જૈન મિત્રો, અત્યારે 2 દિવસથી ગુજરાતની અંદર જે પટ્ટા ઉતારવાનું રાજકારણ ચાલી રહ્યું છે તેની અંદર આપણે એક નાનો એવો આ વિડીયોના માધ્યમથી પ્રકાશ પાડશું. એ પહેલા આ વિડીયોને શેર કરી દેજો, બીજા મિત્રો પણ જોઈ શકે. તો જે જિગ્નેશ મેવાણીએ કીધું કે ભાઈ ત્યાંની મહિલાઓ, સ્થાનિક મહિલાઓ જે ફરિયાદ કરી રહ્યા હતા કે અમારા ગામની અંદર પુષ્કળ પ્રમાણમાં દારૂ વેચાય છે અને દારૂ ક્યારેય પણ ગુજરાત સરકાર કે પોલીસની રહેમ નજર હેઠળ વેચાઈ શકે નહીં. એ એક સનાતન સત્ય છે. તો એમાં જે આપણે જિગ્નેશ મેવાણી ઉગ્ર થઈ ગયા અને એને કીધું કે ભાઈ તમારા બધાના પટ્ટા ઉતરી જાય તો હું તમારી ઉપર હેવન દો, બરાબર છે. એટલે ત્યારે ત્યાંના એસપી એના પીઆઈ બધા હતા, કોઈ ચૂકે ચા બોલતા નહોતા. કારણ કે બધાને ખબર છે કે પોતાના વિસ્તારમાં કેટલા દારૂના અડ્ડા લે છે, એનાથી કેટલું સેક્શન આવે છે, બધા પોલીસ વાળાને ખબર હોય છે. પરંતુ એમાં ક્યાંક કાર્યવાહી થાય તો બલીના બકરા કોણ બોલે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ એવા બધા નાના નાના હોય, એને બલીનો બકરો બનાવવાનો અને સસ્પેન્ડ કરવામાં આવે. એ થોડો સમય માટે હોય છે, બાકી બધું દફે દફે થઈ જતું હોય છે. એ તમે અને હું બધા જાણીએ જ છીએ. છતાં પણ આપણે પોલીસ ઉપર વિશ્વાસ કરવો પડે અને એને કારણે જ આપણું આ ન્યાયતંત્ર હાલતું હોય છે. અને એમાંય આપણા ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી જે ફાકા ફોજદારીમાંથી ક્યારેય ઉષા નથી આવતા, એ એવા ફાકા ફોજદારી મારતા હોય કે તમારા ધ્યાનમાં ક્યાંય પણ કાંઈ આમ તેમ થતું હોય મને કહેજો, મારા કાન સુધી પહોંચાડજો, મારા નજર સામે લાવજો, એટલે હું ત્યાં રેડ પડાવીશ. તો આ બધી મહિલાઓ હું ખોટે ખોટી અહીંયા ભાઈ ગઈ છે પોલીસ સ્ટેશને કે ભાઈ તમે આ બંધ કરાવો. એમ કોકનું ક્યાં કરવું? મારા ગામની અંદર 2 વર્ષ પહેલા દારૂના કારણે તે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું, એમાં ઝઘડાની અંદર. છતાં પણ આજે પણ અહીંયા દારૂ વેચાય જ છે. મેં સીએમમાં પણ ફરિયાદ કરી હતી કે ભાઈ બાજુનું ગામ બગદાણા જે આખું તીર્થ સ્થાન છે ત્યાં પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ જ વેચાય છે. કારણ કે એ લોકોને એનો સેક્શન જાતા હોય તો જ વેચાય ને, બાકી નો વેચાય એવું જ બને ને. અને પોલીસમાં તમે અરજી આપો એટલે તમે અરજી આપો છો તો તમને તમારી જાણી કેમ આરોપી છો એવું તમારે વર્તન કરવામાં આવે. તમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે, તમારો જવાબ લખવામાં આવે. ભાઈ તમને જવાબ ક્યાં લખાવાનો છે? તમે તો પોલીસમાં અરજી આપેલી જ છે તો તમારું જ કરાવો ને. અને આજે એ જ પોલીસ વાળા માટે આપણે એવું નથી કહેતા કે ઈમાનદાર જે પોલીસ વાળા છે ને, જેટલા કઈ લેતા જ નથી, એને આપણે સલ્યુટ કરીએ છીએ હંમેશા. કારણ કે એવા ઘણા પોલીસ વાળા છે જેને આ 2 નંબરની કમાણી જોતી જ નથી. એને ખાલી જનતાના ટેક્સના પૈસાથી જેનો પગાર આવે છે ને એનું ઘર રેડી હાલે છે અને એની ખુશ છે. પરંતુ જેને માવા મલાઈ, વધારે પડતી મલાઈ ખાવી છે, જેને એશો આરામ કરવા છે, એવા પોલીસ વાળા જ છે અત્યારે આજે જિગ્નેશ મેવાણીનો આજે કીધું ને એનો વિરોધ કરે છે. પરંતુ થોડાક સમય પહેલા જાફરાબાદ રાજુલાના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, જે સત્તા પક્ષના છે, એની પોલીસ સ્ટેશને સાંજે જઈ અને પોલીસ વાળાને ધમકાવ્યા હતા કે ભાઈ હવે બીજી વખત આવું છું ને તો તમારા પટ્ટા ઉતારી નાખી. ત્યારે એક પણ કે આ કઈ કરવા તૈયાર નહોતા લોકો. કારણ કે એની સામે કેમ બોલવું? સત્તા પક્ષના ધારાસભ્ય છે. એટલે આ એક મનગળત આખો ઉભું કરેલો સ્ટન્ટ છે, બાકી બીજું કઈ છે નહીં. કારણ કે અત્યારે જે પણ વિરોધ કરો છો ને, પોલીસ વાળાનું સમર્થન કરો છો, આપણે ઈમાનદાર પોલીસ વાળાનું હંમેશા સમર્થન કરીએ છીએ. પરંતુ અત્યારે જે વિરોધ કરો ને એ એટલા એવડા જ કરજો જેના ઘરમાં એક પણ રૂપિયો 2 નંબરની આવકનો, દારૂના હપ્તાનો, ડ્રગ્સનો કે કોઈ પણ 2 નંબરની આવકનો રૂપિયો તમારા ઘરમાં ન આવ્યો હોય ને, એ રૂપિયાથી એનું અન્ન તમારા પેટમાં ન ગયું હોય ને તો જ તમે વિરોધ કરજો, બાકી વિરોધ કરતા નહીં. એટલે આ વિડીયો દરેક સુધી પહોંચાડજો એવી દરેકને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.